હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. કેમ છે મમ્મી? જય યોગેશ્વર. મજામાં. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? શું બનાવો છો? જો આજે લાડવા બનાવું છું, પાકના લાડવા. એટલે પાકના લાડવા એટલે ગોળનો પાક લઈને લાડવા બનાવવાના. મસ્ત ઓકે. બને. કાજુ, બદામ, મિક્સ કરી દીધું. દ્રાક્ષ નાખીને લાડવા બનાવું છું. જો અરે વાહ. તમારે ખાવા હોય તો આવી જજો. પ્યોર ઘીમાં હો પાછા. લાડવા ખાઈને તો શક્તિ આવે. પેલા લાડવા બહુ ખાતા ને બધા, પેલાના જમાનામાં બધા 5-6 ખાઈ જતા ને એક હારે. હા, હવે બધા લાડવા ખાતા ભૂલી ગયા છે. હવે પાણીપુરી, પીઝા ને બર્ગર. અત્યારે તો એક લાડવો માંડ હાલે. આજે આપણે ક્યાં જવાનું ખબર છે? ક્યાં? આજે સંડે છે ને, હા. અલ્પેશભાઈની ઘરે જવાનું. ત્યાં આપણે પ્રોગ્રામ છે. પ્રોગ્રામ આજે તો પપ્પાના છે ને જૂના દોસ્તારો મળશે, બધા ભેગા થવાના છું. કેટલા મહિના પછી અમે ભેગા થઈ છીએ, તો સાંજે ફૂલ મસ્તી થવાની છે. ક્યાં? પણ પપ્પાના તો મિત્રો છે, પણ મારા છોકરાના મિત્રો છે ને મારી ફ્રેન્ડો છે. હા. એટલે અમને એટલી મજા આવે છે, અમે બાળપણના જ મિત્રો છીએ, એટલે અમને એટલી મજા આવે. અમારે ઈ ગ્રુપ ન મળ્યું હોય ને તો અમને કે ગમે જ નહીં. એટલે અમારે મહિને તો કે 15 દિવસે એકવાર મળવું જ પડે. હા, તો જ અમને મજા આવે. ચાલો હવે બેસી જાશું. નાસ્તો તૈયાર થઈ ગયો. ગરમ લાડવા, ગાંઠિયા, પૂરી, ચા. ચા. પણ આ ચા ને લાડવાનું કેમ મિક્સન કરવું? અરે ગાંઠિયા ને લાડવા જો તું. હા, તો મજા આવશે ને. એમ કીધું ચા ને લાડવા હારે મિક્સ કેમ કરવું? તો પછી તો ચાલો હવે નાસ્તો રેડી થઈ ગયો છે, તો ચાલો કરી લઈએ. કાલ અમે ચૌટમ ગયા હતા ખરીદી કરવા. ચૌટમ ગયા ને ત્યાં પછી શેરડીનો રસ પીતા હતા. રસ પીતા હતા ને ત્યાં બેન આવ્યો કે પિનલ બેન કે તમે પિનલ બેન છો ને, કે હું તમારા વિડિયા રોજ જોઉં છું. એની છોકરી નાની હતી ને કે પિનલ માસી જોઈ હતી, પિનલ માસી કે. પછી પછી હું શાક લેવા ગઈ ને તો ન્યાય એક બેન મળ્યા, આપના સબસ્ક્રાઇબર હશે આપડા. હા. તો એ કે તમારે દૂધી કોફતાનું શાક બનાવ્યું હતું ને, એ રેસીપી થી મેં શાક બનાવ્યું, બહુ મસ્ત બન્યું હતું એ કે, અને બહુ ભાવ્યું અમને બધાને. એટલે બેન બહુ રાજી થયા મને મળી, એટલે ખુશ થયા એમ. આજે છે ને સવારમાં ગણપતિના મોદક બનાવ્યા છે જો, અને હવે શેપ આપે છે, હું બતાવું તમને. મસ્ત થઈ ગયા હો. આજે છે ને હા, જેઠ મહિનાની ચોથ છે. છે ને ભાદ્રવ મહિના ચોથ હોય ને ત્યારે લાડવા બનાવવાનું, વૈશાખ મહિના ચોથ હોય ને ત્યારે બનાવવાનું. તો વહેલા બનાવ્યા ને આપણે. જેઠ મહિના ચોથ ના બનાવ્યા એવું નથી, પણ અમને જ્યાં ખાવાનું મન થાય ને લાડવા, હા ત્યારે બનાવીએ. અમને બધાને ગળું બહુ ભાવે. હા, અમારે ગળું ખાવાનું હોય જ તે ઘરે. ગળું ન હોય તો મજા ન આવે. જેને ભાવતા હશે ને એને મોઢામાં પાણી આવતું હોય છે. પેલા છે ને હા. વાવણી થતી ને, વરસાદ પેલો વરસાદ આવે ને હા, પછી વાવણી થાય ને ત્યારે લાડવા બનાવતા, અને ઈ લાડવા પાછા બળદ ને ખવડાવતા. એટલે બળદ છે ને સારી રીતે વાવણીમાં ખેતરમાં હાલી શકે, એને મજબૂત કરવા માટે લાડવા બનાવતા. ને આપણે પણ લાડવા ખાતા. એટલે બધા પેલા વરસાદમાં લાડવા બનાવ્યા. અમે પણ પેલા વરસાદમાં લાડવા બનાવ્યા. જો હા, કાલ વરસાદ આવી ગયો. ક્યાં જાવ છો? આ જો ઘી લઈને, એટલે આને કહેવાય દિવેલ. દિવેલ. હા, બાજુમાં રાંધલ તેડા છે ને, ત્યાં દિવેલ પૂરવા જાવ. માતાજીના લોટા કહેવાય. લગ્ન થાય ને પછી લોટા તેડે, એટલે માતાજી આપણું રક્ષણ કરે. એમ બાળક જયારે જન્મે ને પણ લોટા તેડે, એટલે બાળકને પણ રક્ષણ કરે. એટલે માતાજીનું આહવાન કરવા માટે દિવેલ પૂરવા જાવ. ચાલો હું પણ દર્શન કરવા માટે જાઉં છું, તમને પણ બતાવું. જો એના ઘરે પહોંચી ગયા છવી. ક્યાં ઉપર છે? જય શ્રી કૃષ્ણ. ઓહો, એટલી બધી રોટલીનો લોટ. પૂરી છે? અચ્છા, એવું છે. હા, જાજુ જોઈ. ચાલો, ક્યાં છે? ઉપર છે મમ્મી? હાલો, તો ચાલો ઉપર છે એના રૂમમાં બેઠું છે, તો હું તમને બતાવું. વાહ ભાઈ વાહ, કેવું મસ્ત બનાવ્યું છે. ક્યાં માતાજી જો અંદર છે? ચારે માતાજી. જો તમને બતાવું. જો મમ્મી બેસી ગયા છે દર્શન કરવા. નમો દેવીએ મહાદેવીએ શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતે ભદ્રાય નિયતા પ્रणतास्मता યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મમ્મી આ શું છે? આ જો માતાજીનું શિંગાર છે. આપણે કેમ તૈયાર થઈએ? હા,
પાર્લરમાં જઈએ કે આપણે કઈક મેરેજમાં જતા હોઈએ તો એમ તૈયાર થઈએ નવી સાડી પહેરીએ નખ રંગીએ એમ માતાજીને પણ જો પાવડર છે, બંગડી છે, રૂમાલ છે, ચાંદલા છે, બોરું છે અને આ નખરંગ છે. માતાજીને પણ બધું જોઈએ કેમ કે એ આપણી માં છે ને, આપણે જોઈએ એમ માતાજીને પણ જોઈએ. એટલે માતાજી માટે આવું આપે, ભેટ આપે અને એ પછી ગોરદાદાને આપી દેવાનું આપણે. એટલે આપણે છે ને માતાજીને આપ્યું હોય ને એવું જ ગણાય. બધી વસ્તુ આવે જો અંદર, જો તેલની બોટલ છે, પછી પાવડર છે, પછી બધા ફ્રૂટ છે, પછી ડ્રાય ફ્રૂટ છે, બંગડી છે જો મસ્ત મસ્ત કલરની છે, કલરની રૂમાલ, પછી બધા ફ્રૂટ, પછી ગણપતિને બેસાડ્યા છે. આ જો અખંડ દીવો, અને આ અખંડ દીવો કેટલો મસ્ત છે, ન્યુ છે કે પણ એ ખરખો ઓલું થાય છે જો વાટ કેટલી મસ્ત દીવાની જ્યોત. એક જરીકે પવન ન થતો. પેલા ઓલા રાજાશાહી હોય હતા ત્યારે હતી ને એવું છે જો, છે ને મસ્ત. એટલે માતાજીના નિવેદ હોય એટલે રસલા માસીની નિવેદ, અને નિવેદ કહેવાય. હા, ઈ નિવેદ એનું કુટુંબ જ જમે, બીજા લોકો ન જમી શકે. ઓકે, નિવેદમાં એવું હોય એટલે માતાજીને આ નિવેદ પહોંચી જાય. કેમ કે અમારું જે સારું કામ કર્યું છે માતાજી, હા, એટલે માતાજીને યાદ કરવાના. ઓકે, જો અમારી લાડોડી પણ ગૌણી થઈ છે. કેમ? ખીર ખાવાની છે એમને. લાડુ આવી, લાડુ લાડુ સવારમાં ગૌણી થઈ ગઈ. ઉઠીને આવી છે ને બ્રશ કરી. બ્રશ કરવાનું ચાલુ તો 11:15 થઈ ગયા છે. તો અત્યારે અલ્પેશભાઈ ના ઘરે જમવા જવાનું છે બપોરનું. મમ્મી રેડી થઈ ગયા? યસ યસ. પપ્પા પણ જો બે મેચિંગ કર્યું. હા, આજે અમે અલ્પેશભાઈ ના અમારા ભાણિયાના ઘરે કપડા મેચિંગ નહીં, મનના મેચિંગ કરવાના. ઓકે, તો જ હાલે સંસારમાં, નકર નો હાલે. હા, મન બે નું સેમ હોવું જોઈએ. એક ટ્રેક્ટર નું પડ્યું હોય ને ગાર્ડન પડ્યું હોય એમ નો હાલે. બે હરખા પડ્યા હોવા જોઈએ તો સંસાર નતો હાલે. તો ચાલો ત્યાં જઈને હું તમને મળું. તો અત્યારે પહોંચી ગયા અલ્પેશભાઈ ની ઘરે. કેમ? જય સ્વામિનારાયણ. બોલો બોલો. તેમાં સન્ડે હોય મેં કીધું હુતા હોય એમ. તો પણ હજી હાલે જ છે ને સન્ડે, મને તો લાગે છે એવું હાલે છે હજી. હા જો આખો દિવસ સન્ડે બપોર સુધી હોય ને અમુક ને એમ ખલેલા આવે અહીંયા જો. હા જો તો ચાખો તો ગળા છે, મોડા છે તેને જ ખાધા. એને ગીત ગાતા આવડે છે. હે સારું સર. હે વોટ્સઅપમાં મોકલો તો સારું છે. સારું ઠીક. તો ભાભી જય યોગેશ્વર, કેમ છે? સારું ને? એ આ જાડી છો તું મમ્મી. મમ્મી મમ્મી આ કેટલી ચેન્જ થઈ ગઈ, આખી ફરી ગઈ શકલ ને વાળ તો જો પેલા હા પેલા હા પેલા હારી, પણ મારી હાઈટ તો એવી જ છે. તો હું તો છું એ કાળી આજ ગૌણી હતી ને કેમ ન ગઈ? અરે વાહ, તો મમ્મી ની ડિમાન્ડ આવી એમને પાટોડી ની. જો અત્યારે રસોઈમાં ઈ જ બને છે, પાટોડી તૈયાર થાય છે બધો સામાન. પાટોડી પથરાઈ ગઈ છે મસ્ત, તેલ ચોપડીને રોલ થાય છે મસ્ત રીતે. જો બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે અને બધા હા ઉપર એસી ચાલુ છે ને આ બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. હું બનાવ્યું છે? પાટોડી, ભાત,
ઓહો પછી શાક શાક દાળ ભાત દાળ ભાત તો કોમન જ હોય ઈ તો હોય જ છે અને કેળા ફેવરેટ આ પપ્પાના. હા કેળા આવી ગયા છે ફાફડી લેતા હતા ઉપર ફાફડી હોત ને હા. કેળા ફાફડી ખાય કે તો મેં દાંત કાઢી મેં કાંઈ ખાધી નથી, કેળા ફાફડી મેં કાંઈ ખાધી નથી. મજા દીકરો લાગે. તો સારું ચાલો જમી લઈએ અહમેશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તં પચામ્યન્નં ચતુર્વિધં ઓમ શાંતિ શાંતિ શાંતિ. બપોરનું જમી લીધું છે અને જો આ વરસાદ જેવું વાતાવરણ થયું છે વીજળી ગાજે છે તો અત્યારે ધાબે પહોંચી ગયા છે અને જો સામે લીલોતરી ચારે ખેતર છે ને ઈ? શેવડી વાવી છે ઓકે વીજળી જો વીજળી થાય ઈ. જો બધા અત્યારે ધાબે આવ્યા છે વીજળી જોવા હાટું વરસાદમાં નાવા નાવા હા એ ગાજે છે જોરદાર હા મફત નું એસી આમાં તો ચારે બાજુ વીજળી થાય છે હવે. પેલા વરસાદમાં આવી મજા લેવાની. છોકરાને મોજ છે એમને આ તો શેરી ને શેરીમાં લપટિયા ખાતો આતો ત્યાં લપટિયા ખાધા. કોણ હા હા જો આ છોકરાઓને મજા આવે લસરપટ્ટી ખાવાની અરે વાહ અરે બાપ રે અરે બાપ રે તમે કોમેન્ટ કરજો કે નાનપણમાં તમે આવી રીતે રમતા કે નહીં. અત્યારે છે ને સાંજની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને મસ્ત જવો ગરમા ગરમ ચટણી તૈયાર થઈ ગઈ. જેનો પ્રોગ્રામ છે હા તમને સાંજે ખબર પડશે. આગળના બ્લોગ જોતા જઈએ તો ખબર પડે. જો આણે ના પાડતી હતી સીટી મારીની કે હું નહીં કહું આજે પાટોડી ભાવી તમને બપોરે અરે પણ પાટુડી એટલે વાત જવાય નંબર એકડો સવારના આવી ગયા છે અહીંયા હજી કોઈ આવ્યા નથી બધા આવે છે ધીરે ધીરે ના તો ભણવાની વાત નીકળી હા બધા ડ્રોપ લે એમ હા તો આશિક કાકા એમ કહે છે કે ડ્રોપ લઈને હું કે આખું વર્ષ ઈનું વાંચ્યું હોય હા. પાછું ઈનું બીજું વર્ષ વાંચવાનો હા. કંટાળો હોય કેમ કે અત્યારે માણસ 2 મિનિટ એક રીલ છે નહીં જોતો તરત આંગળે આમ ફેરવી હા કરે. ફેરવી નાખે હા એમ એટલે ખાસ કરીને મનને મતલબમાં નવું નવું ગમે છે અથવા તો ઓબ્જેક્ટ ચાલુ હોય સબ્જેક્ટ સ્થિર હોય સબ્જેક્ટ સ્થિર હોય તો ઓબ્જેક્ટ ચાલુ હોય હા પહેલા સમય ફિલ્મ જોવા જતા ને હા એટલે ફિલ્મ જોવો એટલે 3 કલાક તમારું મન આખું એમાં જ રહે હા તમને કાંઈ યાદ ન હોય, આખા તમને એમાં ખૂંચાડી દે પણ વચ્ચે એડવર્ટ આવતી પહેલા 4 ભાઈ જુડી થઈ જાય એટલે ઓબ્જેક્ટ સ્થિર થઈ ગયું એટલે તમારું સબ્જેક્ટ ચાલુ થઈ જાય એટલે વિચારો ચાલુ કે તમે ઘેરે વયા જાઓ તો કે ઓલું આમ થયું છે વરસાદ આવ્યો છે બારી ખુલ્લી છે આ તે એટલે માણસનું મન ચાલવા મળે આને સ્થિર થાય એટલે હમ ટૂંકમાં એક્ટિવિટી હોવું જોઈએ તો તમારું મન પકડી રાખે કોઈ બી એ ખરખું નહીં કાંઈક અલગ અલગ દરદ દેવાનું એટલે વાસણનો તો કંટાળો જ આવે હા. પાછી માણ પરીક્ષા વૃદ્ધભાઈ આ વૃદ્ધભાઈ જો પરીક્ષા થઈને હા શારભાઈ બીજી તો કાંઈ પણ હવે picture જોવાની નથી. એટલો બધો વરસાદ નડી ગયો ઉભા તો રે ગળે ગયા આવો પાતળા થઈ ગયા તો ગળી ગયા ને એટલે ભાગ્યા સીધા. નોંધણીની વાટી કરી. હવે કંઈક વાત તો કાંઈનો વરસાદ પડ્યો. હા કયો હરખો છે નથી જમાયા. ખીજાવ હજી ખીજાવ આ જો રેનકોટ પહેરીને આવ્યો ને તોય પલ્લી ગયા ઈ. એવું નથી જો મેં જે રસ્તે આવી ને બધી જગ્યાએ ખાડામાં પાણી પાણી મને પાણી બીક લાગતી હતી ગાડીમાં. મેં ફરી પાછું નહોતું ભાભી જય યોગેશ્વર ઓ બાપરે કેવો અવાજ વહી ગયો નહીં મૌનવત લીધું છે ને આજથી બોલશે નહીં મૌનવત 4.5 મહિના એવું છે તો અત્યારે રગડા પેટીસની તૈયારી ચાલુ થઈ ગઈ છે સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ ઓમ
તો રગડા પેટીસ તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. તો ચાલો હવે જમી લઈએ. હા યોગ બતાવો તો. બધા આવો એને લાગુ પડે તમારા પતિ 45 દિવસે આમ મળી જાય. પણ મેં જમણો જઈ તો છે. આવા કેવા જોતી બે વાર કન્ફર્મ કરે છે એનો જમણો હાથ જોતો યાર. કોનો જમણો ઈ મેરા તો મેં તો રાઈટ આપ્યો જમણો હાથ. કોનો જમણો લેવાનો? કોની જમણી બાજુ યાર. અહીંયા નીતિમાં તો આવે નહીં. આગળ આવો તો જમણો. વિદેશના લેખ છે પણ તારા બહુ મોટા છે. દીકરો અને ઘરવાળો બે વિદેશ છે. અને થોડાક સમયમાં હમણાં આવશે. આચો બેડો આચો. વાહ 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 વાહ. દક્ષિણ આપી. મેં એમ કહું કે બીજી તો વાત સાચી છે. દક્ષિણામાં કાંઈ નથી દેવું. ટૂંક સમયમાં ઘરવાળો આવશે ને તો લક્ષ્મીનો એ લક્ષ્મી લેતા આવું. એ લક્ષ્મી લેતા આવું યાર. લક્ષ્મી લેતા આવું યાર. આ કોન્ટેન્ટ તો સાચા લાગે છે. આમાં બરાબર છે લાગુ પડે. લક્ષ્મીનો વરસાદ થશે. લક્ષ્મી પણ હશે. બાય બાય. હવે ક્યારે મળશું આપણે? હમણાં થોડાક દિવસ પછી હું સિંગ ખાવા બોલાવું. હાલ તે બોલાવજો. હાલો તમે આવજો. જાવું છે સિંગ ખાવા. આવજો. બાય બાય. તો ઘરે પહોંચી ગયા અને ઘણા સમય બાદ અમે મિત્રો બધા ભેગા થયા હતા. ઘણી બધી મસ્તી કરી, એન્જોય કરી. તો મળીએ પછી નવા બ્લોગ સાથે નવી સવારે. આવજો. જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર.